ના રેનેટ, ના કોર્નસ્ટાર, ના અગાર અગાર, બિલકુલ ઘરની જ સામગ્રીમાંથી આજે આપણે ચીઝ બનાવીએ. વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પરાગી દેસાઈ, ગુજ્જુ ફૂડી. ચીઝ બનાવવા માટે મેં 1 લીટર દૂધ લીધું છે. ગેસ પર મીડિયમ આંચ પર એટલું જ ગરમ કરવાનું કે જો આપણે અંદર આંગળી બોળીએ તો પણ દજાવું ના જોઈએ, વોર્મ લાગે બસ. દૂધમાંથી ચીઝ નીકાળવા માટે આપણે 1/2 ટીસ્પૂન જેટલું લીંબુના ફૂલ લીધા છે. એને પાણીમાં બરાબર ઓગાળી લઈશું. હવે બંધ ગેસમાં જ જે વોર્મ મિલ્ક છે એની અંદર આપણે આ ધીરે ધીરે લિક્વિડ ઉમેરીશું અને હલાવતા રહીશું. 1/2 ટીસ્પૂન મેં લીંબુના ફૂલ લીધા હતા, એમાં દૂધ બરાબર ન ફાટ્યું એટલે મેં બીજું 1/2 ટીસ્પૂન લીંબુના ફૂલ લઈ અને પાણીમાં ઓગાળીને અંદર એડ કર્યું છે. જો હવે ધીરે ધીરે ચીઝ નીકળવા લાગ્યું છે. આમ થોડીવાર હલાવતા રહેવાથી બધું ચીઝ અને પાણી જુદું પડી જશે. પનીર અને ચીઝ બનાવવામાં એ જ મેઇન ડિફરન્સ છે કે પનીરને આપણે દૂધ બોઇલ થાય પછી એની અંદર આપણે ખટાશ નાખીએ, જ્યારે ચીઝ બનાવવાનું હોય ત્યારે વોર્મ મિલ્કની અંદર જ ખટાશ નાખવાની. હવે ચાળણી ઉપર મલમલનું કપડું મૂકીને બધું જ પાણી નિતારી લેવાનું અને ચીઝને સેપરેટ કરી લેવાનું. આ મસ્કાને 2 થી 3 વાર સાદા ઠંડા પાણીથી ધોઈ લેવાનું, જેથી તેમાંથી ખટાશ હોય તો નીકળી જાય. લગભગ 1 લીટરમાંથી 200 થી 250 ગ્રામ જેટલો મસ્કો નીકળતો હોય છે. હવે આ મસ્કાને મિક્સી બાઉલમાં લઈ લેવાનું. એક સાદા ઈનોનું સેચેટ લેવાનું, એને એક નાની વાડકીમાં કાઢી અને તેમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીને હલાવી લેવાનું. બધું ફીઝ બેસી જવા દેવાનું ત્યાં સુધી એને હલાવવાનું અને પછી તેને ચીઝવાળા મસ્કામાં ઉમેરી દેવાનું. ફેક્ટરી લેવલ પર જ્યારે ચીઝ બનતું હોય ત્યારે તેમાં રેનેટ નામનું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવામાં આવતું હોય છે. યા સમટાઈમ્સ ઘણા લોકો કોર્નસ્ટાર્ચ ઉમેરે યા અગાર અગાર પણ એડ કરતા હોય છે, પણ આપણે બિલકુલ ઘરના અવેલેબલ વસ્તુઓથી જ આપણે ચીઝ બનાવીશું. હવે તેમાં સ્વાદ આપવા માટે થોડું બટર અને થોડું મીઠું અને કલર માટે ચપટી જેટલી હળદર ઉમેરીને એને મિક્સીમાં પીસી લઈશું. કેટલું સરસ ચીકાશવાળું ચીઝ બની ગયું છે. ચીઝ ઇઝ રેડી નાઉ. હવે તેને તેલથી ગ્રીસ કરેલા પ્લાસ્ટિકમાં ડબ્બામાં એને લઈ લઈશું અને બરાબર ઉપરથી લેવલ અપ કરી દઈશું. ડબ્બાને ક્લીન ફિલ્મથી ઢાંકી દઈશું. ક્લીન ફિલ્મને ચીઝ સાથે અડાડીને જ લગાડવાની અને પછી એને 1-8 કલાક માટે ફ્રીજમાં, સાદા ફ્રીજમાં નીચે કમ્પાર્ટમેન્ટમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. આપણું ચીઝ તૈયાર થઈ ગયું. એક કલાક પછી ફ્રીજમાંથી ચીઝ કાઢ્યું છે. જુઓ કેટલું સરસ સેટ થઈ ગયું છે.
હવે ચપ્પાની યુઝથી ચારેય બાજુની કિનારીથી એને છૂટું પાડી દઈશું અને ડબ્બામાંથી બહાર કાઢી લઈશું, અથવા આપણી જરૂરિયાત મુજબ એના પીસ કરી લેવાના. ચીઝ તો નાના મોટા સૌને બહુ જ ભાવતું હોય છે, પણ બહારના ચીઝ પર ભરોસો નથી હોતો અને બ્રાન્ડેડ ચીઝ હોય છે એ મોંઘું પડતું હોય છે. તો આ એક ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે અને ખરેખર એકદમ સરસ સ્વાદમાં બન્યું છે. બિલકુલ એવું લાગે જ નહીં કે આ કોઈ ઘરે બનાવેલું ચીઝ છે. તો મિત્રો, તમે પણ ચોક્કસ આ રેસીપી ઘરે ટ્રાય કરજો. બિલકુલ સરળ છે બનાવવાની અને એકદમ હેલ્ધી છે. ડબલ ટોન દૂધ અને 2 ચમચી બટર જ નાખ્યું, આટલું જ ફેટ અંદર છે. આપણને બનાવ્યું છે એટલે આપણને ખુદને ખબર છે. સો ચોક્કસ ટ્રાય કરીને બનાવજો અને મને રિવ્યૂ જણાવજો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. જય શ્રી કૃષ્ણ.